નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણવાના છીએ એક ખૂબ જ પવિત્ર અને શક્તિશાળી વ્રત વિશે, જેનું નામ છે અંગારિકા ચતુર્થી, જેને આપણે સંકષ્ટ ચતુર્થી તરીકે પણ ઓળખીએ છીએ। આ વ્રત ભગવાન શ્રી ગણેશજીને અર્પિત છે અને માનવામાં આવે છે કે આ દિવસે સાચા મનથી કરેલી પ્રાર્થના જીવનના દરેક સંકટને દૂર કરી શકે છે। તો ચાલો મિત્રો, આ વિડીયોમાં જાણીએ અંગારિકા ચતુર્થી શું છે, તેનું મહત્વ શું છે, પૂજા વિધિ કેવી રીતે કરવી અને આ વ્રત કરવાથી કયા લાભ મળે છે। અંગારિકા ચતુર્થી એટલે શું? દર મહિને કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિને સંકષ્ટ ચતુર્થી કહેવામાં આવે છે, પરંતુ જ્યારે આ સંકષ્ટ ચતુર્થી મંગળવારના દિવસે આવે ત્યારે તેને ખાસ કરીને અંગારિકા ચતુર્થી કહેવામાં આવે છે। અંગારિકા શબ્દનો અર્થ થાય છે મંગળ ગ્રહ અથવા અગ્નિ સમાન તેજ। આ કારણે અંગારિકા ચતુર્થી બધી સંકષ્ટ ચતુર્થીઓમાં સૌથી શક્તિશાળી અને ફળદાયી માનવામાં આવે છે। અંગારિકા ચતુર્થીનું ધાર્મિક મહત્વ। શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાંથી આર્થિક સમસ્યાઓ, માનસિક તણાવ, સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો, લગ્નમાં વિઘ્ન, સંતાન સંબંધિત મુશ્કેલીઓ દૂર થાય છે। ખાસ કરીને જે લોકો મંગળ દોષથી પીડિત હોય તેમના માટે અંગારિકા ચતુર્થી અત્યંત લાભદાયક માનવામાં આવે છે। અંગારિકા ચતુર્થીની પૌરાણિક કથા। પૌરાણિક માન્યતા મુજબ એક વખત દેવતાઓ અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ થયું। દેવતાઓએ ભગવાન ગણેશજીની આરાધના કરી અને ગણેશજી પ્રસન્ન થયા। તેમણે મંગળ ગ્રહને આદેશ આપ્યો કે જે મનુષ્ય મંગળવારે ચતુર્થીનો વ્રત કરશે તેના જીવનના બધા સંકટો દૂર થશે। ત્યારેથી મંગળવારની સંકષ્ટ ચતુર્થી અંગારિકા ચતુર્થી તરીકે પ્રસિદ્ધ થઈ। અંગારિકા ચતુર્થી વ્રત કેવી રીતે કરવો? હવે વાત કરીએ આ પવિત્ર વ્રત કરવાની યોગ્ય રીત વિશે। સવારે વહેલી ઉઠીને સ્નાન કરો, સ્વચ્છ કપડાં પહેરો, ઘરના મંદિરમાં ભગવાન ગણેશજીની પ્રતિમા અથવા ફોટો સ્થાપિત કરો, ગણેશજીને લાલ ફૂલ, દુર્વા, મોદક અને સિંદૂર અર્પણ કરો, દીવો પ્રગટાવો અને ધૂપ કરો, ગણેશ મંત્ર અથવા સંકષ્ટ ચતુર્થી વ્રત કથા વાંચો। આ દિવસે ઉપવાસ રાખવામાં આવે છે અને રાત્રે ચંદ્ર દર્શન પછી વ્રત પૂર્ણ કરવામાં આવે છે। ચંદ્ર દર્શનનું મહત્વ। અંગારિકા ચતુર્થીમાં ચંદ્ર દર્શનનું ખૂબ જ વિશેષ મહત્વ છે। માનવામાં આવે છે કે ચંદ્ર દર્શન વગર આ વ્રત પૂર્ણ થતું નથી। ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરીને ગણેશજીનું સ્મરણ કરો અને પછી જ ભોજન કરો। અંગારિકા ચતુર્થી મંત્ર। આ દિવસે નીચેના મંત્રનો જાપ કરવો અત્યંત શુભ છે। ઓમ ગમ ગણપત્યે નમઃ। આ મંત્રનો 108 વખત જાપ કરવાથી ગણેશજી ઝડપથી પ્રસન્ન થાય છે। અંગારિકા ચતુર્થીના લાભ। અંગારિકા ચતુર્થી વ્રતના મુખ્ય લાભ। જીવનમાંથી સંકટ દૂર થાય, મંગળ દોષ શાંત થાય, નોકરી અને ધંધામાં સફળતા મળે, લગ્નમાં આવતી અડચણ દૂર થાય, સંતાન સુખ પ્રાપ્ત થાય, મનને શાંતિ અને આત્મવિશ્વાસ મળે। કોણે આ વ્રત કરવું જોઈએ? જે લોકો વારંવાર મુશ્કેલીઓનો સામનો કરે છે, જેનું કામ અટકતું રહે છે, લગ્નમાં વિલંબ થતો હોય, નોકરી કે વ્યવસાયમાં નુકસાન થતું હોય, મંગળ દોષ હોય, તેમણે જરૂરથી અંગારિકા ચતુર્થી વ્રત કરવું જોઈએ। મહત્વપૂર્ણ સૂચનાઓ। આ દિવસે માંસાહાર અને દારૂથી દૂર રહો, ખોટું બોલવાનું ટાળો, ગુસ્સો ન કરો, શક્ય હોય તો ગરીબોને દાન આપો। આ રીતે વ્રત કરવાથી પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે। કન્ક્લુઝન, ઉપસંહાર। મિત્રો, અંગારિકા ચતુર્થી માત્ર એક વ્રત નથી, પરંતુ વિશ્વાસ અને શ્રદ્ધાનો પ્રતીક છે। જો સાચા મનથી ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે તો જીવનનું દરેક સંકટ ધીરે ધીરે દૂર થવા લાગે છે। આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે। આઉટરો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવા વધુ ધાર્મિક વિડીયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ગણપતિ બાપ્પા મોરિયા। જય શ્રી ગણેશ।